યસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છે જીપીએસસી ના જે પેપર સેટર છે એમનું માઇન્ડસેટ. જીપીએસસીમાં હાલમાં ચેરમેન છે હસમુખ પટેલ સાહેબ. તેઓ 2024ના એન્ડથી આ પદ ઉપર છે અને એમનો કાર્યકાળ છે એ નેક્સ્ટ યર જૂન 2027 સુધી છે. તો કદાચ આ જે જીપીએસસી 1-2 આવી રહી છે 7 જૂન 2026, એના પછીની જીપીએસસી 1-2 નું પણ એ સર્કલ પતાવે. બધા જ હોપ રાખે કે એક ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની પણ ભરતી ઘોષિત કરે અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પણ ભરતી તે ઘોષિત કરે. તો હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જીપીએસસીના પેપર્સનો, એ મુજબ એમનું માઇન્ડસેટ કેવું છે અને આપણે એ મુજબ પોતાનું માઇન્ડ છે એ પણ અપ્લાય કરવું ફરજિયાત છે. તો સૌથી પહેલા યાદ રાખીએ કે પહેલા તો જીપીએસસી નો ઉદ્દેશ્ય શું છે, કે જે સૌથી સિન્સિયર અને સિરિયસ કેન્ડિડેટ છે એ ભરતી પ્રક્રિયા બાદ સરકારમાં પહોંચે. સિરિયસ શબ્દ ના ગમતો હોય, એ આમ હોસ્પિટલમાં વ્યક્તિ હોય છે સિરિયસ, પણ સિન્સિયર હોવું ફરજિયાત છે. સિન્સિયર છે, સ્માર્ટ વર્ક કરે છે, હાર્ડ વર્ક નથી કરતો, ઓકે, ગધા મજૂરી નથી કરતો, પણ સ્માર્ટ વર્ક કરે છે. પર્ટિક્યુલર ડાયરેક્શનમાં જે એક્ઝામની ડિમાન્ડ છે, એક્ઝામ જે મુજબ હાલમાં ચાલી રહી છે, તો એને આધારિત આપણે આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે હવે પહેલાની જેમ માત્ર ફેક્ટ ગોખવાથી નહીં ચાલે. ફેક્ટની સાથે સાથે કન્સેપ્ટ પણ આવડવા જોઈએ, એનું પણ અન્ડરસ્ટેન્ડિંગ હોવું ફરજિયાત છે. ઓકે, તો ફેક્ટની સાથે કન્સેપ્ટ પણ આવડવા જોઈએ, એનો મતલબ કે તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ એબિલિટી હોય. ઓકે, સમજવાની તમારી પાસે શક્તિ હોય. બંને વસ્તુ મહત્વની થઈ ગઈ છે. સમજવાનું છે, ગોખવાનું છે, અને બંનેને મિક્સ કરીને સમજીને ગોખવાનું છે. બીજી બાબત કે જ્યારે પણ તમે વાંચન કરતા હો એની સાથે તમારે સમજણ પણ કેળવવાની છે. ખાલી વાંચ્યા નથી કરવાનું, વાંચવાની બાબતમાં સમજણ પણ મગજમાં જવી જોઈએ, તો જ તમે પેપર છે એને અપ્લાય કરીને પાસ થઈ શકશો. બરાબર છે? વાંચનની સાથે સમજણ છે એ કેળવવાની છે. બંનેનું મહત્વ હવે વધી ગયું છે. ત્રીજી બાબત કે હવે જે ક્વેશ્ચન આવે છે એ એનાલિટિકલ બેઝ આવે છે. ઓકે, એનાલિસિસ પર આધારિત આવે છે અને સાથે જ આવે છે વિધાનવાળા વાક્ય, એ પ્રકારના પ્રશ્નો. સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન્સ આવે છે. આમ ખૂબ સારી તમારી રીડિંગ હેબિટ હોય, સ્પીડી રીડિંગ હોય, તો જ તમે પેપરને ન્યાય આપી શકો. તો આ બંને વસ્તુ પર પણ ધ્યાન રાખવાનું છે કે એનાલિટિકલ પાવર વધારવાનો છે અને સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે રીડિંગ હેબિટ છે એ પણ વધારવાનું છે અને સ્પીડી રીડિંગ પણ કરવાનું છે. એના પછી ધ્યાનમાં રાખીએ કે ડિસિઝન મેકિંગ એબિલિટી, નિર્ણય નિર્માણની જે શક્તિ છે એ પણ આપણે વિકસાવવાની છે. પેપરની અંદર પ્રિલિમ હોય કે મેન્સ હોય કે ઇન્ટરવ્યૂ હોય, ત્રણેયની આપણે વાત કરી રહ્યા છે કે ડિસિઝન મેકિંગ, જેમ કે ઇન્ટરવ્યૂમાં આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ કે નહીં, ક્વિક ડિસિઝન મેકિંગ લેવાનું છે, બ્લફ નથી કરવાનું. પ્રિલિમ્સની અંદર વાંચ્યો, એટલું બધું લેન્ધી પેપર આવી રહ્યું છે કે ક્વેશ્ચન તમે વાંચ્યો, તમને એવું લાગી રહ્યું છે કે નહીં આ ક્વેશ્ચન મેં કદી વાંચેલો નથી અને મારે અટેમ્પ્ટ ના કરવો જોઈએ, તો તરત સ્કીપ કરીને બીજો ક્વેશ્ચન વાંચવા લાગવાનું છે. નહીં તો ઘણી વખત પ્રિલિમ્સમાં હોય કે મેન્સમાં હોય, લાંબા પ્રશ્નો આવતા હોય તો એ વાંચવામાં સમય નીકળી જાય, તો કોઈ પ્રશ્ન લખવાનો અથવા વાંચવાનો રહી જાય તો એ ખૂબ ગંભીર ભૂલ ગણાય. તો ડિસિઝન મેકિંગ એબિલિટી છે એ કેળવવાની છે.
જે રીતે ઓફિસર ને હંમેશા નિર્ણયો લેવા પડતા હોય છે, તો એ જ પ્રકારનું માઇન્ડસેટ હવે જીપીએસસી એક્ઝામમાં જ એ માંગી રહ્યું છે. તો ઓફિસર લાઈક ક્વોલિટી પહેલેથી મેન્ટેન રાખવાની છે કે માઇન્ડ છે એ જ પ્રકારનું હોવું જોઈએ કે જેના લીધે ભવિષ્યમાં વ્યક્તિ અધિકારી બનશે તો પણ એને એ બાબતનો લાભ થશે. તો જીપીએસસી એવું ધ્યાનમાં રાખીને પેપર નીકાળી રહ્યું છે. ઇટ મીન્સ કે ઓફિસર લાઈક ક્વોલિટી છે એ પણ હવે મેન્ટેન કરવાની છે. પહેલા દિવસથી એક પણ સ્ટેજ ક્લિયર કરવું હોય એના માટે ઓફિસર લાઈક જે ક્વોલિટી છે એ પહેલેથી પોતાની અંદર ડેવલપ કરવાની છે. અને મેઇનલી યાદ રાખવાનું છે કે હવે જીપીએસસી છે એ અલગ પ્રકારની થઈ ગઈ છે. પહેલા એવું થઈ શકતું હતું કે ક્લાસ 3ની તૈયારીની સાથે કોઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ અને પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા આપનાર હોય એ પણ જીપીએસસી નીકાળી શકતો હતો. પણ છેલ્લા પેપરોના અભ્યાસ ઉપરથી આ બાબત એકદમ ક્લિયર છે કે હવે જીપીએસસી એ ઓર્ડિનરી પેપર નથી લેતી, પણ જીપીએસસી છે એ એનાલિટિકલ ટેસ્ટ મુજબ અહીંયા આગળ પેપર લઈ રહી છે કે જેમાં તમે એકલું કંઈક વાંચ્યું હોય અથવા માત્ર ગોખ્યું હોય તો નહીં ચાલે. તો તમે પણ હાલની જીપીએસસી 1-2 આપવા જઈ રહ્યા હોય કે આવનારા વર્ષોમાં આપવાના હોય, અત્યારથી માઇન્ડમાં આ વસ્તુ ફિક્સ કરી નાખો કે કમસે કમ નેક્સ્ટ યર જૂન સુધી જીપીએસસીના પેપર સેટરનું માઇન્ડસેટ આ જ મુજબનું રહેશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.